સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો. આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું. આજે તારીખ થઈ છે 5/6/2026 નો વાર થયો છે શુક્રવાર. કૃષિ મંત્રીની જાહેરાત, 5,000 રૂપિયા ખેડૂત દીઠ ખાતામાં. આજે ભૂક્કા વાવાઝોડું, 23મો હપ્તો કાલે જમા. અન્ય સમાચારની વાત કરીએ તો કરા સાથે વરસાદ, વાવાઝોડું. અંબાલાલ પટેલની મોટી આગાહી સાથે અન્ય સમાચારની વાત કરીએ તો દર મહિને મળશે 1,200 રૂપિયાનું પેન્શન. લોકડાઉન અંગે સરકારે શું કહ્યું સાંભળો આ વિડીયોમાં. ભયંકર આફત, 75 લોકોના મોત. આ તમામે તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાની છે, એટલા માટે આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો. આજનો વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી એ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આપણો આજનો વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો વિડીયો આ ગામ, આ જિલ્લા સુધી પહોંચી રહે છે. તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી. સૌપ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો કરા સાથે વરસાદ, વાવાઝોડું. રાજ્યમાં કરા સાથે વરસાદ, વાવાઝોડું ફૂંકાયું. એકનું મોત. સાબરકાંઠાના પોઝીના અને આસપાસના વિસ્તારમાં કરા સાથે અતિભારે વરસાદ પડ્યો હતો. આ દરમિયાન એક વ્યક્તિનું મોત થયું છે. કડાનામાં વાવાઝોડું ફૂંકાતા વૃક્ષો ધરાશાયી થતા વાહનોને નુકસાન પહોંચ્યું છે. રાજકોટ અને ગોધરામાં આજે અચાનક વાતાવરણ પલટાયું અને વરસાદ સાથે પવન ફૂંકાયો હતો. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન વિભાગના એલર્ટ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો છે. વાત કરીએ આગળના સમાચારની તો અંબાલાલ પટેલની મોટી આગાહી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી કરી છે. અહીં મુજબ રાજ્યમાં હજુ આગળની 5 જૂન એટલે કે આજથી વરસાદી માહોલ જોવા મળશે. અંબાલાલ પટેલે 5 જૂન સુધી પૂર્વી વિસ્તાર એટલે કે ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટાછવાયે હળવો વરસાદની મધ્યમ વરસાદની ચેતવણી આપી છે. જેમાં વધુમાં 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના દરિયાકાંઠાના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેશે. કમોસમી વરસાદની આગાહી પગલે ખેડૂતોને માથે ચિંતાના વાદળો છવાયા છે. વાત કરીએ હવે આગળના સમાચારની તો દર મહિને મળશે 1,200 રૂપિયાનું પેન્શન. ગુજરાતમાં વૃદ્ધ વડીલોને સરકારનો સામાજિક ન્યાય અને અધિકારોને વિભાગ કામ કરે છે. જેમાં સરકાર નિરાધાર વૃદ્ધને પેન્શન યોજના ચલાવે છે. જેમાં પેન્શન માત્ર લાભાર્થીઓને માસિક સહાય મળશે. જેમાં 60 થી 79 વર્ષની વયના લોકો છે તેમને 750 અને 80 વર્ષથી વધુના લોકો છે તેમને 1,000 રૂપિયાનું પેન્શન મળશે. વાત કરીએ આગળના સમાચારની તો લોકડાઉન અંગે સાંભળું શું કહ્યું સરકારે. તેમણે દેશવાસીઓને આશ્વસ્ત કરતા કહ્યું છે કે ભારતમાં હાલ એવી કોઈ કટોકટી નથી જેના કારણે લોકડાઉન લગાવવું પડે, પરંતુ ભવિષ્યના ખરાબ સમયને પહોંચી વળવા માટે અત્યારથી જ સાવચેતી રાખવી અનિવાર્ય છે. વાસ્તવમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તાજેતરમાં જ દેશના નાગરિકોને તેલ અને પેટ્રોલ અને ડીઝલ અંગે પણ માહિતી આપી છે. વાત કરીએ આગળના છેલ્લા સમાચારની તો ભયંકર આફત, 75 લોકોના મોત. ઉત્તર પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં વાવાઝોડા અને ભારે વરસાદથી વિનાશ વર્ત્યો છે. જેમાં અત્યાર સુધીમાં 75 લોકોના મોત થયા છે અને સેંકડો ઘાયલ થયા છે. પ્રયાગરાજમાં 16, ભદોહીમાં 11 અને ફતેપુરમાં 9 લોકોએ જીવ ગુમાવ્યો છે. પશ્ચિમ અને પૂર્વીય વિસ્તારમાં યુપીના જિલ્લાઓમાં સૌથી વધુ નુકસાન થયું છે. હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં રેડ એલર્ટ જાહેર કરીને લોકોને સાવચેતી અપીલ કરી છે. તો આજનો વિડીયો આપણે પૂર્ણ કરીશું. આજનો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. તમે આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટમાં ખાસ જણાવજો કે આજનો વિડીયો કેવો લાગ્યો. સાથે એક છેલ્લા ટોપિકની વાત બાકી છે કે 23મો હપ્તો ક્યારે આવશે. તો 23મા હપ્તા અંગે પણ ઘણા બધા ખેડૂતો કોમેન્ટ કરી રહ્યા હતા. તો 23મા હપ્તાનું હજુ સુધી સરકાર દ્વારા કોઈ સત્તાવાર રીતે માહિતી અથવા જાહેરાત આપવામાં આવી નથી. એટલે કે તમારે રેગ્યુલર 23મો હપ્તો આગળ સુધી મેળવવો હોય અને આવનારો આ 23મો હપ્તો તમારે મેળવવો હોય તો જે સરકાર દ્વારા 7 કાર્યો આપવામાં આવે છે, જેમ કે ઈ-કેવાયસી, આધાર, બેંક એકાઉન્ટ સર્નિંગ, લેન્ડ સર્નિંગ, ફાર્મર આઈડી કાર્ડ, જમીન વેરિફિકેશન, આ તમામ કાર્યો પૂર્ણ કરી લેવા જોઈએ. તો મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત.